વ્યક્તિઓને ડાયરેક્ટ ઓનરોલ કરવામાં આવે તો એ લોકો ઉપર કેવું એ લોકોની માનસિક પરિસ્થિતિ કેટલી ખરાબ હશે એ ટાઈમે. થયું એવું કે પછી જ્યારે ઓનરોલ કર્યા તો ખબર પડી આ લોકોને કે બહારના લોકોને પરમનન્ટ કરી દીધા છે, પણ આ લોકોને પછી થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા. તો થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ પર રાખ્યા ત્યારે આ લોકોએ પ્રશ્ન કર્યો કે ભાઈ અમને કેમ તમે પરમનન્ટ નથી કરતા? તો એ ભાઈ જવાબ કે કરી દઈશું, ચિંતા ના કરશો, થોડા વખતમાં તમને થઈ જશે. તો ફરી બીજો 2-4 મહિના રાહ જોઈ પણ ના કર્યા એ લોકોને. તેમાંથી એક ભાઈએ પછી નીકળી ગયો અને બીજી કોઈ કંપનીમાં જોઈન કરી લીધી. એક ભાઈએ ત્યાં જ રહ્યા. હવે એ 2008-9થી કંપનીમાં ચાલુ થઈ, ઇન્સ્ટોલ કરવાનું ચાલુ થયું. 2011ની અંદર કંપની ફૂલ ફેઝમાં ચાલુ થઈ. તો આ 3 વર્ષ સુધીની મહેનત થયા પછી પણ એ લોકોને કન્ફર્મ ના કર્યા અને પછી કંપની રેગ્યુલર ચાલુ થઈ ગઈ. ત્યારે પછી આ લોકોને લાગ્યું, ખબર પડી ગઈ કે હવે આ ભાઈ આપણને કન્ફર્મ કરો એવું છે નહીં, તો બીજી કોઈ જગ્યા પર ટ્રાય કરવો પડશે. તો ટ્રાય કરતાં બંને જણ બહુ હોશિયાર હતા અને ITI કરેલા હતા. તો બંને છોકરાઓ રેલવેમાં એક્ઝામ આપી અને રેલવેમાં પાસ થઈ ગયા. આજે બંને છોકરાઓ રેલવેમાં છે અને ટેલેન્ટેડ છે. આ તો આપણને એવું લાગે કે આટલી કેટલી નાની વાત છે કે માની લો એક જગ્યા પર નોકરી ના મળી અને કેટલું એમને ભવિષ્ય સારું મળી ગયું, રેલવેમાં સરકારી નોકરી મળી ગઈ. પણ તમે વિચારી જુઓ, એ બંને છોકરાઓ નેત્રંગ તાલુકાના, એ લોકોને પોતાની ઘર છોડીને આજે વડોદરામાં રહેવા આવવું પડ્યું. વડોદરામાં રહેવા આવ્યા પછી એ લોકોની તકલીફો કેટલી વધી ગઈ હશે. પોતાના ઘરથી દૂર થઈ ગયા, પોતાના પરિવારથી દૂર થઈ ગયા. એ લોકોની ત્યાં જમીનો છે, એ જમીનોની ખેતી નથી કરી શકતા. એ લોકો આજે બીજાના ભરોસે છોડીને આવવું પડે છે. પાછું ત્યાં આગળ એ લોકો માની લો 2009-10માં નોકરી લાગી ગયા હોત તો એ ટાઈમે આજના કન્ડિશનના આધારે ત્યાં આગળ, અને MNC કંપની છે એટલે ત્યાં આગળ સેલરી સારી હતી, તો ત્યાં આગળ એ લોકો 2009-10માં નોકરી લાગી ગયા હોત, પરમનન્ટ થઈ ગયા હોત, તો ત્યાં આગળ એમનું જે ઘર હોત પોતાનું, જે આજે અહીંયા વડોદરામાં એ લોકો ફ્લેટમાં રહે છે, એની જગ્યા પર ત્યાં પોતાના જમીનના ઘર હોત, ત્યાં પોતાનું ડુપ્લેક્સ ગમે તે બનાવી શકતા હોત. પણ એટલીસ્ટ આજે જે ફ્લેટની વેલ્યુ માની લો અહીંયા 20 લાખમાં ઘર લીધું હોય, એ 10 વર્ષ પછી એ 20 લાખનો ભાવ કે 20 લાખનો 20 લાખ જ રહેવાનો છે. પણ જ્યારે ડુપ્લેક્સ કાં તો ટેનામેન્ટ જેવા ઘર ત્યાં લીધા હોય તો એનો ભાવ ત્યાં નેત્રંગમાં ઓછો હોવાના કારણે એ લોકો લઈ લેતા, તો આજે 20ના 40 લાખ થઈ ગયા હોત. તો એ લોકોને ઘર તો છોડવું જ પડ્યું, સાથે સાથે ફાઇનાન્શિયલી પણ કેટલું નુકસાન થયું અને સાથે પરિવારથી અલગ થવું પડ્યું. આવા કેટલા નુકસાન થયા આપણા સમાજના લોકોને. આ તો માત્ર એક કહાની છે કે જે મને ખબર પડી. આવી તો ઘણી બધા લોકો સાથે બનતું જ હશે, રોજ બનતું